નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અત્યારે હાલ કાળજુ કંપાવતી ઘટના સામે આવી। કહેવાય છે કે આ દુનિયામાં જો કોઈ બાળકને સૌથી વધુ પ્રેમ કરે છે તો તે તેની માતા છે, પરંતુ મહારાષ્ટ્રના પુણેમાં એક માતાએ મમતાને લાસન લગાડતી એવી ઘટનાને અંજામ આપ્યો છે કે સાંભળનાર દરેક વ્યક્તિ શબ્દ થઈ જાય છે। અને પુણેના વાઘલોલી વિસ્તારમાં એક મહિલાએ પોતાના જ 11 વર્ષના નિર્દોષ પુત્રની ગળું રીતિની નિર્મમ હત્યા કરી નાખી છે। તો આ ઘટનામાં મંગળવારે સવારે વાઘોલી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં બની હતી। જ્યારે સોસાયટીના લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ચીસાચીસ સંભળાઈ હતી અને કોઈને અંદાજ પણ નહોતો કે એક માતાએ પોતાના બાળક સાથે આટલું ભયાનક પગલું ભરી શકે છે। લોહીલુહાણ હાલતમાં બાળકને જોઈ પડોશીઓના હોશ ઉડી ગયા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ કોઈ ધારદાર હથિયાર વડે પુત્ર પર હુમલો કર્યો હતો, જેના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આટલેથી ન અટકતા નરાધમ માતાએ પોતાની 13 વર્ષની સગીર પુત્રીને પણ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે બાળકીની ચીસો સાંભળી પાડોશીઓ સમયસર દોડી આવ્યા હતા અને વચ્ચે બચાવ કરતા બાળકીનો જીવ બચી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।